પૂરન પામી રે બલિહારી રે મન ગમતું કીજે સખી મોહન સાથે આજ હરે સખી મોહન સાથે આજ મન ગમતું કીજે લટકેલા લીજીએ રે સજની વાલો સરિયા સગડા કાર હરે વાલો સરિયા સગડા કાર પૂરન પામી રે બલિહારી રે રતન તે હાથ જડી સખી રાખો ને પ્રેમ ને પાસ હરે સખી રાખો ને પ્રેમ ને પાસ રતન તે હાથે જડ્યો નરસૈયા ચા સ્વામી એટલું રે માંગુ તારા ચરણ કમલની આસ હરે તારા ચરણ કમલની આસ પૂરન પામી રે ચિરે મેલ પીતાંબરાયા મર મારે રો સૂરજ ઉગે કેમ સુઈને રહીએ સાસુ જોઠી ઘેરે નણંદિયા દેખી છે કંથ પૂજે ત્યારે સોન કહીએ જીરે ધ્યાન દોવી ઘેરે પાછરો ટળવડે મહિરે વલો બહુ આજ મારે લોકની લાજ લોપી લક્ષ્મી વરે કાલે કોને આવશે પાસ તારે જીરે કંઠથી કુસુમનો હાર કર માઈ ગયો દીપક જોત તે છીન થાય પાંખિયા શબ્દ કરે અતિ સુંદર ગાયન પાંચમા રાગ ગાય જીરે તું તારે મંદિરે પ્રેમથી પોળ્યો મારે મંદિરે દૂર જાઉં નરસૈના સ્વામી મેલ પીતાંબરા હવે બીજી વાર હું તો નહીં રે જાઉં જીરે પાછલી રાતના નાથ પાછા પર્યા શું કરું સખી હું ન રે જાગી નિરખતા નિંદ્રાયા આવી ગઈ બોલ પાડ્યો હરે બિરદ ભાગી જીરે કહતે કૃષ્ણજી શોક્ય સુન સેવલી પ્રથમા જઈને નાથને લાગુ પાય સરળ છે શ્યામળો મુખ છે આમળો બાવ પાસે જઈ માને માગું જીરે ઉઠયાડ સતજી નથી ગયા નાથજી દ્વારે ઉભા હરી હેત જોવા બને નરસૈયો એ તો પ્રેમને વસ થયા ઘેર જાવું પછી તેને દોવા જીરે પાછળી રાતના નાથ પાછા ફર્યા શું કરું સખી હું ન રે જાગી રામ કહો પાંચર કે સુવા રામ કહો પાંજર કે સુવા હજુ લગી ખબર પડતા નહીં આંદ ધંધો કરતા સકલ જુગ મુવા રામ કહો પાંજર કે સુવા ઘડી રે સોતારો કઠેરો કીનો હજુ લગી સાજની ચરણે અંત કાલરી પુઆત મંજારી હારી ચાલ્યો જેસે જુવા રે જુવા રામ કહો પાંજર કે સુવા આસારે લેટ પાંચ બનિયારી
ફૂટતા નહીં જ કરમ જલ કુંવર. કહે કબીર જેને હરિ રસ ચાખ્યો, ભાઈ કે મુખ અમારી તરસ જુઆ. રામ કહો પાંજર કે સુવા, કહા ભયો રે મુખ રામ કયો, કહા ભયો રે મુખ રામ કયો. જેસો મંત્ર કોરી ગવ સખીનો, અંતકરણ વિખ નાહી ગયો, કહા ભયો રે મુખે રામ કયો. માળા રે તિલક સાંગ દરે હરિ કો, દૂત દૂત દનયા પરેલી. જોટ તરીકી હોત પારતી, અનેક જીવન કૃતે ડાગ દિયો, કહા ગયો રે મુખ રામ કયો. હૃદય કપટ વચન શીતલતા, અતિરે આદીન હોય ના મન નામ્યો. કહે કબીર વાકો સાંગ નાખીજે, મન રે વિવેક જેને બેખલિયો, કહા ગયો રે મુખ રામ કયો. રાત સમે રઘુવીર જગાવે કૌશલ્યા માતારી, ઉઠો લાલજી બોર ભયો હે સુર નર મુનિ તકારી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક દેવતા સનકાદિક મુનિ ચારી, વાણી વેદ વિમલ જસ ગાવે રઘુકુલ જસ વિતારી. બંદી જન ગાંધર્વ ગુણ ગાવે નાચત દે દે તાળી, સૈન્ય સહિત શિવ દુઆરે ઠાડે હોત કુતૂહલ ભારી. ભરત શત્રુઘ્ન જમર છત્રલીએ જનક સુતાલીએ ચારી, મેવા પાંડલીએ કર લક્ષ્મણ પર કાંચન કી થાળી. સુને પિયા વચન ઉઠે રઘુનંદન નયન પલક સમારી, ચિતરિત કિયો બરાચર મુદિત ભયે નર નારી. કરી જ સ્નાન દાન નુગ્રદીનો લે કર તિલક સમારી, જય જયકાર કરત જન માધો તન મન ધન બલિહારી. રાત સમે રઘુવીર જગાવે કૌશલ્યા માતારી. નારાયણનું સ્મરણ કરતા વારે તેને તજીએ રે, મનસા વાચા કર્મનાથી લક્ષ્મી વરને ભજીએ રે. કુળને તજીએ કુટુંબને તજીએ, તજીએ માને બાપ રે. ભ્રાત સહિત ભાગીને તજીએ, જેમ તજે કાચડી સાપ રે. પ્રથમ પિતા પ્રહલાદ તજિયા નાથ જારી નામ રે. ભરત શત્રુઘ્ન તજી જાને તાવા કીધા શ્રી રામ રે. ઋષિ પત્ની શ્રી કૃષ્ણ ને મળવા તજેલા ભરતાર રે. તેમાં તો કુંડું કઈ ના પડ્યું, પામી પદાર્થ ચાર રે. રીજનારીને વિઠ્ઠલ કાજે કરત જીવન ચાલ્યા રે. ભલે નરસૈયો વૃંદાવનમાં મોહન સાથે મળ્યા રે. નારાયણનું સ્મરણ કરતા વારે તેને તજીએ રે. આરતી શ્રી આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, પર સંચરનાર વેદયા પધારી.
ગણન ગણન ઘંટ બાજે બેન વાસળી બાજત મૃદંગ તાલ નાદ કંજરી દીપક જ્યોત જગમગે શ્રી કંચના પુરી નવબાતી અગર તેલ પાવક કેચડી ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોયની કડી માર કંડ તેત ગંગાયાનંદ બરી એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી રોમ રોમ રેન કાળકા સુધરે ગરુડ કંબ સિંધ પોર જાતરા ભરી રામને મોતી પના જોત તે જડી રતન સિંહાસન્યા બિરાજે બેન કી ચડી છપન ભોગની તલાગે હોત હરી હરી સુર નાર મુનિ દારે ઠાડે બ્રહ્મા વેદ ચરી ધન્ય ધન્ય રાગો સિરાજ કી ગળી ધન્ય ધન્ય રાગો સે આજ કે ઘડી આરતી સે જગન્નાથ મંગલા કરી ચરનાર બિંદ પધારી રામ કવિ કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણ કૃષ્ણજી ના નામ વિના મિથ્યા રે વાન કરગાતે ઉઠીને લીજે કૃષ્ણજી નું નામ કૃષ્ણજીએ વાસ્યો રૂડું ગોકુળિયો ગામ કૃષ્ણજી માતા રે અમારે કૃષ્ણજી તાત સગાને સહોદર મારે કૃષ્ણજી બાત કૃષ્ણજીએ મામો માર્યો ને માથી સહારી પોતાના જાનીને હરિએ મુગતિ આપી કૃષ્ણજીએ આજામેલ તાર્યો મહામુ તો પાપી એક બોલીએ કૌતુક કીધું તેને અવિચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણ ગાતારી અલ્લાહો તારી કૃષ્ણજી ના નામ ઉપર જાઉં બલિહારી દાસ લડા બને રે હરિની ભગતિ જાની મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી સાને કાજે બેઠા છો હરી મારું બારનું બાણ જસોદા ઘરે જમવાને તેડે રહ્યા છે રામ જાનું છું જે માખણ લઈને નાથી રે જાવા શું છોકરાના ચારા કરો છો ખાવું લ્યો ખાવા માખણનું શું મેનું દે છે ગેલી રે ગોપી કાલનો વિસરી ગયો છું પેલી ટોપી હરિહર કરતા ઉઠ્યા દામોદર દેવા મહેતા નરસૈયાના સ્વામીજીની આરતી રે ટેવા સાને કાજે બેઠા છો હરી મારું બારનું બાંધી ધન્ય ધન્ય પદ્મનાભ ને જંગલ ના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝુંડ ને વચમાં પોતે બસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીખી દર્શને લુકડા રે હરિએ અત્યારુને દર્શન દીધું એ જસોદાના ચઈએ
ગોકુળથી વાલો પાટના પ્રગટ્યા પદ્મનામ કહીએ અત્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 રહીએ વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ ગુરુ ગોવિંદ ના દર્શન કરતા 84 ઢળીએ અધમોધારણ સંકટ નિવારણ ભક્ત વચન કહીએ મોહનના સ્વામી ને ભજવો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ જીવનજી મહારાજ માગું શરણું તમારું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તન કષ્ટી કાપી ભોજા ગુજરનો ધાર એ તો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉકાર્યો કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાઠો સુર તાર્યો પદ્મ નામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌગાડ રામ કબીરની નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગરથી તરવાનો એ સુંદર છે બહુ યારો અનન્ય ભક્તિ ના નિષ્ઠાને સત્સંગને ધારો વિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો નિસંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ મુજ પાપીને શરણે લેતા એવા દીન દયાળુ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હર મા પર કૃપા કરીને કામ પાલો કાર્ય જીવનજી મહારાજ માગું શરણું તમારું આનંદ આરતી હર કય પારા હરિજન આએ મેરે પ્રાણ આધાર સંતો દર્શન પ્રણમ્યા પરિવારો જન્મ મરણ ભવ સાગર તારે શાક પાક મળી ભોજન પાવો શાંત સંગત મળી હરિ ગુણ ગાઓ ઘેરે ઘેરે માંગલ હોત બધાઈ જન જીવન બલ બલ જાય આનંદ આરતી હર કય પાર હરિજન આરે મેરે પ્રાણ આધાર સ્વામી કૃપા કરો યતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા અતિ ગણી બાજો કુવિચારય ચલ ભક્તિ દેતા હરી જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો યતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગણી બાજો કુવિચારય ચલ ભક્તિ દેતા હરી જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી 14 બાંધો જીવના દેવર ભૂપતિ કે આન વાટ ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખાન
બોલો સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર સાહેબ ને રામ કબીર, પદ્મનામ ભગવાન ને રામ કબીર, અદ્યારુજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, ગુરુ પરિવાર ને રામ કબીર, સર્વે ભક્તો ને પ્રભાત ના રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પુણ્યાત્મા સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. સંતો, આપણે અધ્યારુજીના કીર્તન અને એનો અનુવાદના ક્રમમાં વેદ પુરાણ એને સમજવા પ્રયત્ન કરી રહ્યા છીએ. એ અંતર્ગત આજે આપણે વધારે સમજીએ અને એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીશું. કબીરજીએ કહ્યું છે, જાતિ ન પૂછો સાધુ કી, પૂછું લેવું જ્ઞાન, મોલ કરો તલવાર કા, પડા રહ દો જ્ઞાન. કબીરજી કહે છે કે સંતની નાત જાત પૂછવી નહીં, પણ તેમનામાં રહેલી જાણકારી પૂછી દો. તલવાર કેવી છે તેની પરીક્ષા કરવી, પણ તેના જ્ઞાનને કેવું છે તે તપાસવાનું નહીં. આપણા સદગુરુએ આપણને જે અધ્યારુજીના કીર્તનમાં સમજાવ્યું છે કે પરબ્રહ્મ પદ સુખે જે જઈ બેઠા, ઇન્દ્ર પદ લગી તે નવ આપણે. પરબ્રહ્મ પદની અવસ્થામાં જેઓ પહોંચીને સ્થિર થયા તેઓ ઇન્દ્રની કક્ષા સુધી જવાના મોહથી લલચાઈને મેલા થતા નથી. તમે તમારા મનમાંથી સંકલ્પો, ઈચ્છાઓને છોડીને ભગવાનની ભક્તિ કરો, અને તો જ તમે પરમાત્મા સાથેની જુદાઈને દૂર કરીને એકરૂપ થઈ શકશો. ભાષા ન જાણું છંદ ન જાણું, એક જાણું સ્વામી માંડનહાર. આપણે કશું જાણતા નથી, ફક્ત સૃષ્ટિના એકમાત્ર સર્જનહાર છે એવા એ ભગવાનને આપણે કંઈક જાણવા પ્રયત્ન કરીએ. ભક્તિના આધારથી જ જીવવું અને તમારી ભક્તિથી ભવસાગરની 4 ખાણોના બંધનોથી મુક્ત થઈ શકાય. વેદોએ બતાવેલા જે આવાહન કરવું કે પછી ચંદન લગાડીને કેવી રીતે પૂજા કરવી, આરાધના કરી કેવી રીતે કરવી, એ બધું કશું આપણે જાણતા નથી. પ્રભુને આપણે એટલી જ અરજ કરીએ કે ફક્ત ને ફક્ત રામ નામ લઈએ, એને જ અંતરમાં ઉતારીએ. મૂર્ખાઓ જેમ રામાય કે ગણેશાય એની પેઠે વિષ્ણાય બોલીને ભગવાનને નમસ્કાર કરે, અને વિદ્વાનો વિષ્ણવે નમઃ એમ કહે. પરંતુ પરિણામમાં તો એ બંનેનું ફળ સમાન જ છે, કેમ કે ભગવાન તો જનાર્દન એવા ભાવવાહી છે, તમારો ભાવ જુએ છે. આશ્રમે દર્શને વર્ણવ્યા જે ભૂલવ્યા. આશ્રમના દર્શન શાસ્ત્રો અને વર્ણમાં જે ભૂલવાઈ ગયા, એ માનવ સમાજને 4 પ્રકારના આશ્રમના નામથી, કે ખટ દર્શનના નામથી, તેમજ 4 પ્રકારના વર્ણના નામથી બધાને બ્રહ્મા નાખીને છેતર્યા છે. તમારી પ્રતીતિ થયા વગર
એ બધા વર્ણ ધર્મના અભિમાની લોકો અખરી ગયા. એ તું વિના સહુ રડોયા. જે આત્માને ના ઓળખી શક્યા તે રખડી ગયા. તારા આવા ગર્વના આવિષ્કારથી તો તને જોરદાર કર્મ બંધન લાગે, પરંતુ તું વર્ણાશ્રમના અભિમાનથી મદાન થવાથી આવું કર્મ તને લાગવા છતાંય તને ડર કેમ નથી લાગતો? ભક્તિ કરતા આવડે તો રામની ભક્તિ ઉત્તમ છે. ભક્તિ પિયારી રામ કી, જો કર જાને કોઈ. જો કોઈ તે ભક્તિ જો કોઈ કરે તો હરી મિલે. એવી ભક્તિ કોઈ કરે કે જે જાતિ વર્ણ વગેરેથી રહિત બનીને કરે, તેને ભગવત પ્રાપ્તિ થાય છે. અને તે વર્ણાશ્રમથી રહિત એવી ભક્તિ આપણને મેળવવાની હોય છે. અહીં આપણને પૂજ્ય યદુનાથ મહારાજે છેવટમાં સમજાવ્યું છે કે પ્રભુને પ્રકૃતિનો સ્વામી માનીને, અર્થાત તે પંચતત્વ આદિથી પર છે એમ માનીને ભજવો જોઈએ. એના માટે બીજા કુતર્કો કરવા નહીં. વિવિધ પ્રકારના ધર્મોમાં, આશ્રમ ધર્મોમાં ભોળવાઈ ગયેલા તે બધા સિવાય પ્રભુ સિવાય રડવડી પડ્યા. એટલે કે આપણે આપણો જન્મારો ગુમાવી દીધો. અહીંયા સંત કબીર કહે છે કે આપણે સમજીએ. સટ દર્શન માહી સંન્યાસી, સટ દર્શન માહી સંન્યાસી, વે ભી ભર में લખ 84. 6 શાસ્ત્રોમાં સંન્યાસીઓ આવી જાય છે અને તેઓ પણ 84 લાખ યોનિઓમાં ભટક્યા કરે છે. સત ભક્ત ઇન્હી થે ન્યારા. ભગવાનના જે સાચા ભક્ત છે તે તો આવી ખટપટથી અલગ હોય છે. જીન દ્રઢ ગહી તે ઉતરે પાર. જેમને તે સાચી ભક્તિ અટલ અનન્યતાથી સ્વીકારી છે તેઓ ભવસાગરમાંથી તરી ગયા. આપણા સદગુરુએ આપણને ખૂબ ઘણી બધી પ્રકારે આપણને સમજાવ્યું છે. અને એ ભગવત તત્વને સમજવા માટે તો મોટા પંડિતો કે વિદ્વાનો એમને માટે પણ એ શક્ય નથી, પણ તેને સરળ રીતે સમજાવવા સદગુરુએ પૂજ્ય જગદીશ મહારાજે પ્રયાસ કરેલો છે અને આપણને ભક્તિનું ભાથું આપ્યું છે. એમને કબીરની રમેણીમાં સમજાવ્યું છે, કાજી બ્રાહ્મણ કર્મ દળાયા, કાજી બ્રાહ્મણ કર્મ દળાયા, હરિ કા મરમ ઇને નહીં પાયા. કહે છે કે કાજીઓ બ્રાહ્મણોએ એ લોકોએ ક્રિયાકાંડના કર્મને અનુસરવા માટે વિશ્વાસ રાખવા જણાવ્યું છે, પરંતુ તેનાથી ભગવત તત્વના રહસ્યને કોઈએ મેળવ્યું નથી. પછી કહે છે, જોગી જંગલ ઓર સન્યાસી, ધાકુ પડી નિગમ કી ફાંસી. યોગીઓ, જંગીઓ અને સંન્યાસીઓ એમના ઉપર બેડીઓની ફાંસી લાગેલી છે. શેખ શહીદા ઓર દરવેશ, શેખો, સૈયદો, દરવેશો એમાં તો લેશ માત્ર પણ ભક્તિ હોતી નથી. તાહી ભક્તિ નહીં લવલેશ. લેશ માત્ર પણ ભક્તિ નથી હોતી.
જૈન પંથ જીન ચલાવા. જૈન લોકોએ તો જીન ઇન્દ્રિયો પર જીત મેળવવાની પદ્ધતિ ચલાવી. સાચા સદગુરુ કોઈ નહીં પાયા, પરંતુ કોઈને સાચા સદગુરુ મળ્યા નથી. ખટ દર્શન હરી પાર ન પાવે. તે તો પોતપોતાના મત પ્રમાણે ખટ દર્શન, ઘણા શાસ્ત્રો, ઘણા દર્શનો, એ પ્રમાણે કર્મ કરવા માટે પાકો વિશ્વાસ રાખવાનું કહે છે. મુગત રવેત કે જેહી બિલાસી. જેઓ મુક્તિના વિસ્તારમાં મોજ કરે છે, તાકુ મુગત દે મારે ફાંસી. તેમને તો મુક્તિ કાળની ફાંસી આપી હોય એવું છે. ભક્તિ ભેદ સબ હી તે ન્યારી. સાચા સદગુરુ તો પુકારીને કહે છે કે ભગવત ભક્તિનું રહસ્ય તો બધા કરતા જુદું છે. સબ હી તે ન્યારી. સાચા સદગુરુ કહે પુકારે. આપણા સદગુરુ જે આપણને સાચી વાત કહે છે એ પુકારીને આપણને સમજાવે છે. સપ્તદ્વીપ અને નવખંડમાં પણ સાચા સદગુરુ મળતા નથી, તથા ત્રણેય લોકમાં અને 21 બ્રહ્માંડમાં પણ એવા મળશે નહીં. એવા એ સદગુરુ આપણને સદનસીબે આપણને મળ્યા છે, અને એને આપણે પારખી અને એમને બતાવેલા રસ્તે ચાલીએ. જીવનજી મહારાજ કહે છે, ઓલા ઝોલા જીવના. ઓલા ઝોલા જીવના જે સદગુરુ દિયા બતાય. કર્મ ધર્મમાં રઘુપતિ. કર્મ ધર્મમાં રઘુપતિ જે વેદે ધર્યા છપાય. જીવનજી મહારાજ કહે છે કે વેદે કર્મકાંડના માર્ગના આચરણોથી રામની ભક્તિનો લોપ કર્યો હતો, અને એવા વેદ માર્ગે ચાલવાથી કર્મ બંધનોની જંજાળમાં પડી જવાય છે. અસલ રામની ભક્તિને આપણે ભૂલી ગયા. અગર તો એમ કહેવાય કે વેદોએ છુપાવી દીધી હતી, તે આપણા સદગુરુએ બતાવી દીધી. આપણને જીવનજી મહારાજ એમણે કહી ગયા છે કે જન્મ સફળ કર જીવના. જન્મ સફળ કર જીવના ભજ સીતાપતિ રઘુવીર. સીતાપતિ ભગવાન રામની ભક્તિ કરતા રહીશું તો આ મોઘો મનુષ્ય અવતાર સફળ થશે જ. આપણા સદગુરુના વચનોમાં વિશ્વાસ કરીશું તો જરૂરથી ભવસાગર થઈ જઈશું. સંસારના વિષયોથી કર્મકાંડીઓ, પાખંડીઓ, ચાર વેદોની ભૂલ ભૂલામણીમાંથી છૂટવા માટે હંમેશા રામ નામનું સ્મરણ કરતા રહેવું જોઈએ. આ બાબતમાં જીવનજી મહારાજના વિચારો એકદમ સ્પષ્ટ છે. એમને ઈશ્વરની ભક્તિ સિવાય બીજું કશું જ સ્વીકાર્ય નથી, અને ઈશ્વરની ભક્તિ કરવા માટે બાહ્ય પૂજા વિધિ કે વેદોની અઘરી રૂચાઓને સમજવાની જરૂર નથી. જીવનજી મહારાજે કર્મ બંધન ન લાગે તેવો ભક્તિ માર્ગ આપણને બતાવેલો છે. પ્રેમજીવન મહારાજે એક વખત કહેલું કે રમૈયો, ભવૈયો ને ગવૈયો તે કોઈ દિવસ તરે નહીં ને તારે પણ નહીં. જગતમાં ગુરુઓની ઉપર શંકા ન કરો. આપણા સદગુરુની ઉપર શંકા ના કરશો.
વિવાદ ના કરશો. અને જ્યારે જીવનજી મહારાજે કહ્યું કે પ્રશ્નો પૂછો, શંકાનું સમાધાન કરીશ, બાળ ગોપાળો કહ્યા, શિષ્યો નથી બનાવ્યા. આપણા સદગુરુએ તથા કબીરજી જેવા સંતોએ ભગવાન સાથે જે તાદાત્મ્ય પ્રાપ્ત કર્યું અને તેમને થયેલી ભગવત સાક્ષાત્કારની અનુભૂતિને સાખીઓ દ્વારા અને કીર્તનો દ્વારા આપણી સમક્ષ રજૂ કરી છે. એ રજૂ થયેલી સાખીઓ અને કીર્તનો આપણા આ પડથારા ઉપરથી ઉકેલવાનો અને તેને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તે સાચા રત્નોનો ભંડાર છે. સાગરમાં જેમ નકામો કચરો પણ ઠલવાય છે અને સાચા કિંમતી રત્નો પણ હોય છે, તેવી જ રીતે ત્રિગુણી ઉપાસકોના લીધે કર્મકાંડીઓ દ્વારા ભક્તિના નામે વેદ ઉપાસનાઓને કારણે ભક્તિ સાગરમાંથી સાચા રત્નો મેળવવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે અને સંસારી જીવડાઓ ભોળવાઈને ખોટા માર્ગે જતા રહે છે. સદગુરુ જીવનજી મહારાજે આપણને આ બધા શાસ્ત્રો, પુરાણો, વેદોમાંથી તારવીને રામકૃષ્ણની ભક્તિરૂપી ભજનોના સાચા રત્નો લાવી આપ્યા છે. તેથી ખારા સાગરને દોડવાની જરૂર નથી. ગુરુમુખ વાણીના રત્નો સિવાય બીજું બધું વ્યર્થ છે, વર્જ્ય છે. ઉદાર ધર્મ સમાજના ભક્તો બીજા પ્રવાહોમાં તણાતા હોય તેઓ આપણા આ અમૂલ્ય રત્નોની કિંમત કરી શક્યા નથી અને સોનાનો વાડકો લઈને ભીખ માંગવા જેવી મૂર્ખતા અવદશા થાય તે નક્કી વાત છે. અને આપણા સદગુરુની જે વાણી છે એ અમૂલ્ય વાણીને આપણે વારે ઘડીએ સમજીએ. જીવનજી મહારાજે કહ્યું છે, વેદ વિરોધ ભયો જીવના, વેદ વિરોધ ભયો જીવના, જબ સદગુરુ ભયે સહાય. વેદ કહે નિરંજન ભજો, વેદ કહે નિરંજન ભજો, હમ રઘુવર દુલ્હો ગાય. જીવનજી મહારાજ કહે છે કે જ્યારે સદગુરુએ કર્મ બંધનમાં પડતો બચાવવા રામ ભક્તિ બતાવી અને મારી મદદે આવ્યા, ત્યારે વેદ માર્ગે ભગવાનના નિર્ગુણ બ્રહ્મની કર્મ માર્ગ તથા જ્ઞાન માર્ગથી ઓમકારની આરાધના કરવાનો આદેશ હતો. વેદોએ ભગવત નામની ભક્તિનો વિરોધ કર્યો અને કહ્યું કે તમે જ્યોત સ્વરૂપ ઓમકારી નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરો, પરંતુ અમને તો સદગુરુએ ચેતવ્યા અને રામની ભક્તિ કરવા કહી છે, માટે તેની જ આરાધના કરીશું. પૂજ્ય યદુનાથ મહારાજ લખે છે કે હું કેવળ માયાના પતિ શ્રી રઘુવીરને જ ભજું છું. આપણે ફક્ત રામને જ ભજીએ છીએ. વેદ માર્ગીઓ વેદનો ઉલ્લેખ આવે ત્યારે
વેદ માર્ગના કર્મકાંડને આપણે તથા અધ્યારુજીએ સ્વીકાર્યો છે એવું થસાવે છે. પણ વેદનો વિરોધ અધ્યારુજીએ ઠેર ઠેર કર્યો છે. વાડીના રાસમાં ભગવાન વેદ અતીત વ્યાપી રહ્યો એવું કહે છે. અને ઉમાવલામાં ભળ્યો ત્યારે વેદ. વળી આગળ એમ પણ કહે છે કે ન જાણ્યો ભક્તિનો ભેદ. અનેક રંતો શિર આણીએ. ન જાણ્યો ભક્તિનો ભેદ, અનેક રંતો શિર આણીએ એવું કહ્યું છે. હિંડોલામાં વેદ ન લહે જસ પાર એવું કહ્યું છે. આમ ઘણી જગ્યાએ વેદનો અધ્યારુજીએ વિરોધ કર્યો છે. અને વેદ સ્વયં પોતે ભક્તિ માર્ગને અનુસરવા કહે છે એવું પણ કહ્યું છે. સનાતન ધર્મના નામથી પ્રચાર કરનારા પાખંડીઓ કે જેમને ઉદાર ધર્મ સાથે સ્વાર્થ પૂરતો જ સંબંધ હોય તેઓ આપણને તેમના મતલબ પ્રમાણે ઊંધું છતું સમજાવીને તમારો ગેરલાભ ઉઠાવશે. તમને અવળું સવળું સમજાવી પટાવીને તેમના માર્ગે તમને દોરી જવા પ્રયત્ન કરશે. એટલે જ સંત કવિ દયાલદાસ કહે છે કે સંતો સદગુરુ મોકુ ભય સહાય. સંતો સદગુરુ મોકુ ભય સહાય. ભક્તિદાન મોકુ દિયે આય. करम धर्म सब दियो छोड़ाई. करम धर्म सब दियो छोड़ाई. अनिल व्रत मोकू दियो बताय. संतो મને સદગુરુ મદદગાર થયા. તેમને આવીને મને ભક્તિનું દાન આપ્યું. તિલક તુલસીના સૌભાગ્યના આપ્યું. તથા મૂળ અસલ રામ નામનો જ મંત્ર આપ્યો. કર્મ ધર્મ યાને ક્રિયા કર્મ, વેદાચાર કે લોકાચારની બધી ક્રિયાઓ છોડાવી દીધી અને અનન્ય એક નિષ્ઠામાં નિયમને મને બતાવી દીધો. અનન્ય એક નિષ્ઠાનો નિયમ આપણને બતાવી દીધો. બધા સંતો મળીને તે ભગવાનના ગુણ ગાય છે. એટલે કે રઘુવર દુલ્હો ગાય. તેમની ભક્તિ કરે છે. એવા એ પરમાત્માનું સ્વરૂપ આપણા દેહમાં જ રહેલું છે. આપણા સદગુરુએ પરબ્રહ્મના નામનું સ્મરણ રૂપી ભંડાર દેખાડ્યું છે. નામ સ્મરણ. અને એનું નિરંતર રટન કરતા રહીએ. સંતો લોંગ વીકેન્ડ ગયું, પતી ગયો. આપણે બધા સારી રીતે ફરીને આવી ગયા. પ્લાન કર્યો હતો અને એ પ્રમાણે ગઈકાલે પોતપોતાના ઘેર સાંજ સુધીમાં પાછા આવી ગયા. એવી જ રીતે આપણે સૌ આ સંસારમાં માયા અને કર્મો કરવા આવ્યા છે. હવે આપણા ઘરે, પરમાત્માના ઘરે અંતિમ લક્ષ્યને સમયસર એનું તેરું આવે તે પહેલા તૈયારી કરી લઈએ. આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છે અને પરત ક્યાં જવાનું છે એ બધો પ્લાન જાણવો હોય તો આ જુલાઈની 4, 5, 6 તારીખે એટલાન્ટા જવું પડે. આપણો પરિચય
મેળવવો પડે. અને એ આપણા પરિચયને મેળવવા માટે પ્લાન ના કર્યો હોય તો હવે 1.25 મહિનો જેવું જ એનાથી પણ ઓછું રહી ગયું છે, તો સવેળા ટિકિટ બુક કરાવી દઈએ. કોઈ અંધારામાં હોય, કોઈ ભૂલી ગયું હોય, બધાને યાદ દેવડાવીએ. અને આપણો એ પરિચય, આપણા ગુરુનો પરિચય, આપણો આત્માનો પરિચય અને આપણે પરમાત્માને જે પામવાનું છે એનો રસ્તાનો પરિચય જાણવા માટે જરૂરથી એટલાન્ટા મુકામે બધા પધારજો. હવે સંપુટ આપી અને આજના સત્સંગને વિરામ આપીશું. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી, ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી, ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. સંતો, અહીંયા આપણા આ સત્સંગને વિરામ આપીએ. ફરીથી સાંજે સંધ્યા આરતીમાં મળીશું. હરિગુણ ગાવા, હરિરસ પીવા આવે તેને લાવજો. અને આવતીકાલે સવારે પ્રભાતના કીર્તનમાં મળીએ. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રેમથી રામ કબીર. સર્વે ભક્તોને સર્વે સંતો પ્રભાતના ભક્તોને રામ પ્રભાતના કબીર. રામ કબીર, રામ પરિવારને કબીર, રામ કબીર, સંતોને ભગવાનને રામ કબીર. રામ કબીર, રામ રામ કબીર, રામ રામ આપણે એને વારંવાર યાદ કરી અને આપણે આચરણ મૂકીએ. કારણ કે ભાઈઓ, આ અવસર ફરી મળે નહીં. આ છેલ્લો ફેરો છે, માટે જાગી જઈએ. આપણે જાગીને આપણે આત્માનું કલ્યાણ કરીએ. કેટલા બધા ભક્તો આપણને એટલું મંથન કરીને બધું શોધીને કહી રહ્યા છે, તો આપણે આજ કરવાનું કામ કાલે કરવાનું આજે કરીએ. કાલ કરે સો આજ કર, આજ કરે સો અવસર બીતા જાતે કોઈ કરેગો કબ. આ છેલ્લો ફેરો છે, માટે જાગી જાઓ. જાગીને આપણે આત્માનું કલ્યાણ કરીએ. સર્વ ભક્તોને પ્રેમ ભાવ રાખે. રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર. રામ કબીર.